નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું પ્રકરણ નંબર 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા પૂરી કરી ગયા. હવે આજે એ પ્રકરણમાંથી પાછલા વર્ષોમાં નીટમાં પૂછાયેલા MCQ ની ચર્ચા કરીએ. શરૂઆત કરીએ 2019 ના પ્રશ્નોથી. જો 2019 માં એક પ્રશ્ન પૂછાયેલો કે કયા પ્રકારના જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની દિવાલની અંદરની સપાટી પર એટલે કે પરિઘવર્તી રીતે ગોઠવાયેલા હોય. અંડકો ક્યાં ગોઠવાયેલા છે? બીજાશયની દિવાલની અંદરની સપાટી પર. તો આપણે જરાયુ વિન્યાસના 5 પ્રકારો ભણી ગયા. જોઈએ એના આધારે. પહેલો પ્રકાર ઓપ્શન આપેલ છે ધારાવર્તી. કોને કહેવાય? તો કે જેમ વટાણામાં જોવા મળે છે એમાં કિનારી કે સેવની ઉપર અંડકો ગોઠવાયેલા હોય એટલે આ ઓપ્શન નહીં આવે. અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશય પડદાયુક્ત હોય અને મધ્ય અક્ષ ઉપર અંડક ચોટેલા હોય તો આ પણ નહીં આવે. તલસ્થમાં તો આંબાની જેમ બીજાશયના તલ ભાગેથી એક જ અંડક ઉત્પન્ન થાય છે માટે એ પણ નહીં આવે. જવાબ આવશે ચર્મવર્તી કે જ્યાં પપૈયામાં જોવા મળે છે એ રીતે અંડકો બીજાશયની દિવાલની અંદરની સપાટી ઉપર એટલે કે બીજાશયના પરિઘના ભાગે ગોઠવાયેલા હોય માટે સાચો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની દિવાલની અંદરની સપાટી પર એટલે કે પરિઘવર્તી રીતે ગોઠવાયેલા હોય. દાખલા તરીકે પપૈયું. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે. સક્કરિયું ખાલી જગ્યાનું રૂપાંતરણ છે. રૂપાંતરણો આપણે ભણી ગયા. મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેયના. તો એના ઉદાહરણો યાદ કરો. શું છે? ગાંઠામૂળી છે ના, ગાંઠામૂળી તો આદુ, હળદર એ બધા પ્રકાંડો છે. અપસ્થાનિક મૂળ કે અસ્થાનિક મૂળ છે. પ્રકાંડ છે કે સોટી મૂળ છે. જો સક્કરિયું મૂળનું રૂપાંતરણ છે પણ કયું? સોટી મૂળ કે અસ્થાનિક મૂળ? તો ખાસ ખ્યાલમાં રાખજો, સક્કરિયું અસ્થાનિક મૂળનું રૂપાંતરણ છે. જ્યારે ગાજર, મૂળો, બીટ એ બધા સ્થાનિક મૂળના રૂપાંતરણો છે. અહીંયા થોડું મગજમાં ક્લેરિફાય કરીને રાખજો કે મૂળના રૂપાંતરણો કયા છે અને પ્રકાંડના કયા છે. બટાકો, આદુ, હળદર, સુરણ એ બધા પ્રકાંડના રૂપાંતરણો છે. જ્યારે ગાજર, મૂળો, બીટ, શકરિયા, શતાવરી, ડાહલિયા એ મૂળના રૂપાંતરણો છે. એ પૈકી પણ ગાજર, મૂળો, બીટ સોટી મૂળના રૂપાંતરણો છે અને શકરિયું, શતાવરી, ડાહલિયા અસ્થાનિક મૂળના રૂપાંતરણો છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે બી. શકરિયું અસ્થાનિક મૂળનું રૂપાંતરણ છે કે જે પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે છે માટે આપણે એને અસ્થાનિક મૂળ ગણીએ. નેક્સ્ટ શ્વસન મૂળ શેમાં જોવા મળે છે? એ પણ 2018 નો પ્રશ્ન છે. શ્વસન મૂળ શેમાં જોવા મળે? મૂળના રૂપાંતરણોમાં આપણે જોઈ ગયા કે તિવાર જેવી વનસ્પતિઓમાં મૂળની ટોચનો ભાગ ઉપર તરફ આવે. એની ઉપર છિદ્રો હોય જેના દ્વારા મૂળ ઓક્સિજન મેળવે. અને તિવાર ક્યાં ઉગતી હતી? ક્ષારવાળા પ્રદેશોમાં, જેને આપણે મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિઓ કહીએ કે જે ક્ષારવાળા પ્રદેશમાં થાય. તો એના માટેનો શબ્દ છે લવણોદ્ભિદ. જો ગુજરાતીમાં પણ આપણે શબ્દ વાપરીએ છીએ લવણ એટલે મીઠું એવો અર્થ કરીએ, પણ અહીંયા લવણ એટલે ક્ષાર. તો લવણોદ્ભિદ એટલે ક્ષારવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓમાં શ્વસન મૂળ જોવા મળશે. ઓકે. નેક્સ્ટ જોઈએ ચતુર્દીર્ઘક પુંકેસરો કોની લાક્ષણિકતા છે? 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે. જો ચતુર્દીર્ઘક એટલે 4 પુંકેસરો મોટા હોય, 2 નાના હોય. તો અહીંયા આમ આપણને જવાબ ન આવડે તો આપણે કહી શકીએ જો ફેબેસીમાં આવું કોઈ લક્ષણ આવ્યું નથી, લીલિએસીમાં આવું કોઈ લક્ષણ આવ્યું નથી, સોલેનેસી કુળ ભણ્યા એમાં પણ ક્યાંય ચતુર્દીર્ઘક જેવું લક્ષણ આવ્યું નથી. તો પછી જવાબ આવશે ડી બ્રાસિકેસી.
દોસ્તો બ્રાસિકેસી રાઈનું કુળ છે. જેની પુષ્પાકૃતિ આપણને ઉદાહરણ તરીકે આપેલી છે. તો આ બ્રાસિકેસી કુળમાં ચતુદીર્ઘ પુકેસરો જોવા મળે. એમ સીધું ના આવડે તો આ ત્રણ કુળમાં આવા કોઈ પુકેસરો નથી, એ આપણે જાણીએ છીએ. તો પછી જવાબ આવશે ડી બ્રાસિકેસી. નેક્સ્ટ નંબર 5. આમાં સન્મુખ પર્ણ વિન્યાસ જોવા મળતો નથી. હવે સન્મુખ પર્ણ વિન્યાસ કોને કહેશું? તો કે એક ગાંઠ ઉપરથી બે પર્ણો સામ સામે ઉત્પન્ન થાય એને આપણે સન્મુખ પર્ણ વિન્યાસ કીધો તો. પર્ણ વિન્યાસના 3 પ્રકારો હતા: એકાંતરિત, સન્મુખ અને ભ્રમિરૂપ. એક ગાંઠ ઉપરથી એક પર્ણ ઉત્પન્ન થાય તો એકાંતરિત, એક ગાંઠ ઉપરથી સામ સામે બે પર્ણો ઉત્પન્ન થાય તો સન્મુખ, અને બે કરતા વધારે પર્ણો ઉત્પન્ન થાય એક ગાંઠ પરથી તો ભ્રમિરૂપ. જો સન્મુખના ઉદાહરણો આપણને 3 આપ્યા છે: જામફળ, આંકડો અને ફુદીનો. તો જવાબ આવશે ડી. આંબામાં સન્મુખ પર્ણ વિન્યાસ નથી હોતો પણ એકાંતરિત પર્ણ વિન્યાસ જોવા મળશે. તો 5 પ્રશ્નો ઉદાહરણો આધારિત છે. આગળ વધીએ દોસ્તો. જો પ્રશ્ન નંબર 6 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે. બોગનવેલના કંટકો શેનું રૂપાંતરણ છે? દોસ્તો આપણે પ્રકાંડના રૂપાંતરણો ભણી ગયા. તો બોગનવેલના કંટકો પ્રકાંડનું રૂપાંતરણ છે. એ વસ્તુ આપણે અહીંયા ઉલ્લેખ નથી, પણ ધોરણ 12 ના પ્રકરણ નંબર 7 માં જ્યારે આપણે સમમૂલક અંગોને ભણશું ત્યારે એમાં ઉદાહરણ તરીકે આવશે કે બોગનવેલના કંટકો કક્ષકલિકામાંથી ઉત્પન્ન થાય છે, માટે એ પ્રકાંડનું રૂપાંતરણ છે. તો ત્યાં આપણને સ્પષ્ટ ઉલ્લેખ આપેલો છે. નેક્સ્ટ જોઈએ 7મો પ્રશ્ન 2017 માં પૂછાયેલો છે. નાળિયેરનો ખાવાલાયક ભાગ શું છે? નાળિયેરમાંથી આપણે ખાવા માટે કયા ભાગનો ઉપયોગ કરીએ? તો કે એનું કોપરું અને પ્રવાહી પાણી, એ આપણા માટે ખાવામાં ઉપયોગી છે. તો એ ભાગ શું છે? જો પહેલું ફલાવરણ, તો કે ના હોઈ શકે. શા માટે ના હોય? તો કે નાળિયેરનું ફલાવરણ 3 ભાગમાં વિભાજિત છે: બાહ્ય ફલાવરણ, લીલી છાલ, મધ્ય ફલાવરણ રેશામય હોય, અને અંતઃ ફલાવરણ કઠણ કાચલી સ્વરૂપનું હોય. તો એમાં તો કંઈ ખાવાલાયક છે નહીં, એટલે ફલાવરણ નહીં આવે. ભ્રૂણકોષ, બીજપત્રો. નાળિયેરમાં કે બીજપત્રો જેવું કંઈ હોતું નથી. જે મગફળીના બીજમાં સ્પષ્ટ 2 બીજપત્રો હોય છે, તો અહીંયા બીજપત્રો નથી હોતા. અને બીજાવરણ, તો બીજપત્રો કે બીજાવરણ આપણને સ્પષ્ટ જોવા નથી મળતું, માટે સાચો જવાબ આવશે ભ્રૂણકોષ. અને આમ પણ નાળિયેરી એકદળી વનસ્પતિ છે, અને એકદળીના બધા જ બીજ કેવા હોય? ભ્રૂણકોષી. નાળિયેરમાં જે પ્રવાહી છે કે કોપરો છે એ એનો ભ્રૂણકોષ છે. અને આ પ્રશ્ન પણ સવિસ્તાર રીતે તમને આવશે ધોરણ 12 ના પ્રકરણ નંબર 2 માં, કે જ્યાં ફરીવાર આપણે બીજની રચના ભણશું, ભ્રૂણકોષની રચના ભણશું. એમાં સ્પષ્ટ આપેલું છે કે નાળિયેરનું જે પ્રવાહી અને ગર એટલે કે કોપરું છે એ શું છે? તો કે ભ્રૂણકોષ છે. તો એ પણ તમને ફરીથી રિવાઇઝ થઈ જશે. નેક્સ્ટ 8મો પ્રશ્ન. બહુગુચ્છી શબ્દ કોની સાથે સંકળાયેલો છે? 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે એકગુચ્છી, બહુગુચ્છી શું હોય? તો આપણે ભણી ગયા કે બહુગુચ્છી શબ્દ પુંકેસર સાથે સંકળાયેલો છે. જેમ કે જાસૂદના પુષ્પોમાં એકગુચ્છી પુંકેસર હોય એક જ સમૂહમાં. ફેબેસી કુળની વનસ્પતિઓ મગફળી, વાલ, વટાણા વગેરેમાં દ્વિગુચ્છી હોય, જેમાં એક ગુચ્છમાં 9 અને બીજા ગુચ્છમાં એક જ પુંકેસર હતું. લીંબુ, નારંગી વગેરેમાં બહુગુચ્છી પુંકેસરો હોય. તો બહુગુચ્છી શબ્દ કોની સાથે સંકળાયેલો છે? પુંકેસર ચક્ર સાથે. નેક્સ્ટ ઘણા બધા વનસ્પતિઓના નામ આપ્યા છે. જો ઇન્ડિગોફેરા, શેષબનિયા, સાલ્વિનિયા, એલો, સરસવ, મગફળી, મૂળો, ચણા અને સરગમ એટલે બીટ.
આ પૈકીની કેટલી વનસ્પતિઓમાં પુંકેસરોની લંબાઈમાં ભિન્નતા હોય છે? 2016 નો પ્રશ્ન છે. પ્રાથમિક રીતે આપણને એકદમ અઘરો લાગે કે આવું તો આપણે ભણ્યા નથી, પણ નીટમાં તમારે જ કરવાનું છે. સામાન્ય બુદ્ધિ અને તર્કથી તમે જે જાણો છો એના આધારે જવાબ મેળવવાનો છે. કઈ અઘરું નથી, ભલે દેખાય અઘરું, પણ લોજિક વાપરતા આવડશે તો આવડી જશે. જુઓ, ઇન્ડિગોફેરા શેમાં આવે? ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા, જેનો ઉપયોગ ગળી તરીકે થાય અને ફેબેસી કુળમાં એ વનસ્પતિ આવે. સેસ્પન્યા, એનો ઉપયોગ ઘાસચારા તરીકે થાય અને એ પણ ઇકળ તરીકે ઓળખાય, ફેબેસી કુળમાં આવશે. નેક્સ્ટ સાલ્વિયા, એને જવા દો. એલોવેરા, કુવારપાઠું, લીલિએસી કુળમાં આવશે. ઓકે. મગફળી, ફેબેસી કુળમાં આવશે. ઓકે. હવે અહીંયા આપણી જાણીતી ઓકે, ચણા, એ પણ ફેબેસી કુળમાં આવશે. તો જો અહીંયા જાણીતા બે કુળ આપ્યા છે, ઇન્ડિગોફેરા, સેસ્પન્યા, મગફળી અને ચણા. કયા કુળમાં છે? ફેબેસી કુળમાં. ફેબેસી કુળમાં કે એવું લખ્યું છે કે પુંકેસરોની લંબાઈમાં ભિન્નતા હોય, એટલે કે પુંકેસરો લાંબા ટૂંકા હોય? ના, એમાં એવું લખ્યું છે કે ફેબેસી કુળમાં 10 પુંકેસરો હોય, બે ગુચ્છમાં હોય. એક ગુચ્છમાં 9 હોય, બીજા ગુચ્છમાં 1 જ હોય. પણ એવું ક્યાંય ફેબેસી કુળમાં નથી લખ્યું કે આ 10 પુંકેસરો છે એની લંબાઈમાં ભિન્નતા હોય, એટલે કે 10 પુંકેસરો આમ લાંબા ટૂંકા હોય, એક લાંબુ એક ટૂંકું, કોઈ મધ્યમ, એવી લંબાઈની ભિન્નતાનો ઉલ્લેખ ક્યાંય છે નહીં. તો પછી વૈધી કેટલી વનસ્પતિઓ? 4. સાલ્વિયા, સરસવ, મૂળો અને સલગમ એટલે બીટ. તો જવાબ આવશે 4. સાલ્વિયા તો ઉદાહરણ તરીકે તમને આપી જ છે. પુંકેસર વાળા મુદ્દામાં નીચે છેલ્લી લીટીમાં આપ્યું છે ઘણી વનસ્પતિના પુંકેસરોની લંબાઈમાં ભિન્નતા હોય. દાખલા તરીકે સાલ્વિયાનું ઉદાહરણ તમને આપેલું છે. સરસવ, મૂળો અને બીટ એ બ્રાસિકેસી કુળની વનસ્પતિઓ છે, એટલે કે રાયના કુળની વનસ્પતિઓ છે. તો એમાં ચતુર્દીર્ઘક પુંકેસરો જોવા મળશે. લાંબા અને 4 લાંબા અને 2 ટૂંકા. તો અહીંયા તમને સરળતાથી જવાબ મળી રહે. તમારી જાણીતી વનસ્પતિઓ છે જેને મેં અંડરલાઈન કરી છે, એમાં કોઈમાં પુંકેસરોની લંબાઈમાં ભિન્નતા નથી. તો બાકી બધી 4. તો જવાબ આવશે 4. એ પૈકી સાલ્વિયાનું ઉદાહરણ આપ્યું છે, બાકીની ત્રણેય સરસવ, મૂળો અને સલગમ બ્રાસિકેસી કુળની, એટલે કે રાઈના વર્ગની છે, અને રાઈના કુળની છે. અને રાઈ વિશે આપણને આપેલું છે કે એમાં ચતુર્દીર્ઘક હોય, 4 લાંબા પુંકેસરો, 2 ટૂંકા પુંકેસરો. તો આમ તર્કથી તમને જે આવડે છે એના આધારે તમે અહીંયા જવાબ મેળવી શકો છો, ગભરાવાની જરૂર નથી. નેક્સ્ટ 10મો પ્રશ્ન, કોના પુષ્પમાં અર્ય સમમિતિ જોવા મળે? અર્ય સમમિતિ એટલે નિયમિત પુષ્પ, જ્યાં કોઈ પણ તલમાં આપણે પુષ્પના 2 સરખા ભાગ કરી શકીએ. ટ્રાઇફોલિયમ ક્યાં આવતું હતું? ત્રિપત્તિ. તો કે સેસ્પન્યાની બાજુમાં લખેલું હતું ફેબેસી કુળમાં કે સેસ્પન્યા અને ટ્રાઇફોલિયમ ત્રિપત્તિનો ઉપયોગ ઘાસચારા તરીકે થાય. તો ફેબેસી કુળની વનસ્પતિ છે. ફેબેસીમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ હોય, ધ્વજક, પક્ષક અને નવતલ વાળો, એટલે એમાં નિયમિત પુષ્પ નહીં આવે, અનિયમિત હશે. એમ ન યાદ આવે તો ફેબેસીનું પુષ્પસૂત્ર યાદ કરો, પણ પહેલા તમારે એ શોધવું પડે કે ટ્રાઇફોલિયમ કયા કુળમાં આવે છે, તો આપણને એની સમમિતિ મળી જાય. નેક્સ્ટ વટાણા, એ પણ ફેબેસી કુળનું જ છે. ગલતોરો, તો એ આપણને પુષ્પની સમમિતિમાં ઉદાહરણ તરીકે આપ્યું છે કે ગલતોરાનું પુષ્પ અનિયમિત હોય. તો વૈધું કોણ? રાઈ. રાઈની પુષ્પાકૃતિની નીચે જે પુષ્પસૂત્ર આપેલું છે ડાબી બાજુના પાને ઉપરની તરફ, ત્યાં
પુષ્પાકૃતિની જે પુષ્પસૂત્રમાં જ નિશાની દર્શાવેલી છે નિયમિત અથવા તો અરિય સમમિતિ. તો અહીંયા તમારે આમ ખૂણે ખાંચરેથી યાદ કરવું પડે કે ટ્રાઇફોલિયમ તો ક્યાં લખ્યું છે, કયા કુળમાં આવે, ફેબેસી કુળમાં આવે, એની સમમિતિ કેવી છે તો કે પતંગિયાકાર છે એટલે અનિયમિત. ગલતોરાનું ઉદાહરણ વળી અલગ જગ્યાએ આપેલું છે. રાય વિશે ભલે સ્પષ્ટ નથી લખ્યું પણ પુષ્પાકૃતિની નીચેના પુષ્પસૂત્રમાં આ નિશાની આપેલી છે અને એની ઉપરથી આપણને જવાબ મળી જાય. તો આમ નાની નાની વસ્તુઓને યાદ કરો અને મેળવતા શીખો તો જવાબ મળી રહેશે. પણ ઝીણું ઝીણું યાદ નહીં કરીએ, ગભરાઈ જશું તો જવાબો મેળવવામાં મુશ્કેલી પડશે. નેક્સ્ટ 11મો પ્રશ્ન, મુક્ત કેન્દ્ર જરાયુ વિન્યાસ શેમાં જોવા મળે છે? ચાલો એક સરળ પ્રશ્ન આવી ગયો 2016 માં પૂછાયેલો. મુક્ત કેન્દ્ર જરાયુ વિન્યાસ ડાયન્થસ એટલે કે લુણી નામની વનસ્પતિના પુષ્પોમાં જોવા મળે. બેઠે બેઠું ઉદાહરણ જરાયુ વિન્યાસના પ્રકારોમાં આપણને આપેલું છે એટલે એમાં કોઈ જવાબ મેળવવામાં મુશ્કેલી પડશે નહીં. પ્રશ્ન નંબર 12 ની ચર્ચા કરીએ. જો ક્યુ પ્રકાંડનું રૂપાંતરણ નથી. 2016 નો પ્રશ્ન છે. કાકડીના સૂત્રો, ફાફડા થોરના ચપટા પ્રકાંડ, કળશપર્ણનું કળશ કે લીંબુના કંટક. તો અહીંયા તમને સહેલાઈથી જવાબ મળી ગયો. પર્ણના રૂપાંતરણમાં આપણે ભણી ગયા કે ઘણી વનસ્પતિના પર્ણો કીટકોને પકડવા માટે વિશિષ્ટ રૂપાંતરણો દર્શાવે અને એમાં આપણને કળશપર્ણનું ઉદાહરણ આપેલું છે. તો અહીંયા તમે સહેલાઈથી સમજી શકો કે કળશપર્ણનું કળશ છે એ પર્ણનું રૂપાંતરણ છે માટે જવાબ આવશે ઓપ્શન સી. નેક્સ્ટ 13મો પ્રશ્ન જોઈએ. પ્રકાંડ પર્ણ જેવા કાર્ય માટે લીલું અને ચપટું બને એને શું કહેવાય? 2016 નો પ્રશ્ન છે. હવે પ્રકાંડ લીલું અને ચપટું બની અને પ્રકાશ સંશ્લેષણ કરે તો એને આપણે શું કહીએ? સરળ છે, પર્ણ સદસ્ય પ્રકાંડ. સદસ્ય એટલે ના જેવું. પર્ણ જેવું પ્રકાંડ માટે જ આપણે શબ્દ વાપર્યો છે પર્ણ સદસ્ય પ્રકાંડ. ફાફડા થોરમાં આપણને આવું પર્ણ સદસ્ય લીલું અને ચપટું પ્રકાંડ જોવા મળે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે. નેક્સ્ટ 30 સ્ત્રીકેસરી અધોજાયી પુષ્પો શેમાં જોવા મળે? 3 સ્ત્રીકેસર વાળા પુષ્પો શેમાં જોવા મળે? 2016 નો પ્રશ્ન છે. જો ફેબેસી, સોલેનેસી, લિલિએસી અને પોએસી માંથી પોએસી કુળ આપણે ભણ્યા નથી એને હમણાં સાઈડમાં મૂકી દો. બાકીના ત્રણેય જે ભણ્યા છે એની ઉપર ફોકસ કરો. તો યાદ કરો મેં તમને ટ્રીક આપી હતી કે સ્ત્રીકેસરોની સંખ્યા કેમ યાદ રાખવી? કુળના ક્રમ પ્રમાણે. પહેલું કુળ ફેબેસી 1 સ્ત્રીકેસર, બીજું કુળ સોલેનેસી 2 સ્ત્રીકેસર, ત્રીજું કુળ લિલિએસી 3 સ્ત્રીકેસરો. તો જવાબ આવશે આપણો સરસ મજાનો લિલિએસી. પોએસી છે ઘાસનું કુળ છે. એમાં ઘાસ અને ધાન્ય એટલે કે અનાજનો સમાવેશ થાય. પહેલા પોએસીનું નામ ગ્રામીની હતું અને ઘાસ કે અનાજમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય. એ પણ સ્ત્રીકેસર ચક્રના ઉદાહરણોમાં આપણે ભણી ગયા કે ઘઉં, બાજરી વગેરેમાં એક સ્ત્રીકેસરી હોય. ઓકે, એ યાદ ન રહે તો એને બાજુમાં રાખી દો. સ્પષ્ટ જવાબ આપણને અહીંયા મળી જાય છે. નેક્સ્ટ પેપિલિયોનોઇડીના દલપુંજના અગ્રસ્થ દલપત્રને શું કહેવાય? હવે દોસ્તો અગ્રસ્થ દલપત્ર કોને કહેવાય એ પહેલા સમજી લેજો. એક પુષ્પ હોય તો એનો અગ્ર અને પશ્ચ ભાગ કોને કહીશું? આ પશ્ચ ભાગ ગણાય પુષ્પનો. જે માતૃ અક્ષ એટલે કે પ્રકાંડ તરફ હોય એ પશ્ચ ભાગ ગણાય. જ્યારે પ્રકાંડથી સામેની દિશાનો હોય એને
અગ્ર કહેવાય. તો અગ્રસ્થ દલપત્રને શું કહે? આ તરફ પશ્વ ભાગે ધ્વજક આવેલું હોય, કુળના ઉલ્લેખમાં ફેબેસી કુળમાં દલપુત ચક્રમાં આ વર્ણન આપેલું છે કે પશ્વ તરફનું છે એને શું કહેવાય? ધ્વજક. તો અગ્ર તરફનું છે એને શું કહેવાય? નૌતલ. ધ્વજક, પક્ષકો અને નૌતલ. તો જવાબ અહીંયા આવશે સી, નૌતલ. પણ આ વસ્તુને યાદ રાખજો, પુષ્પમાં અગ્રસ્થ કોણ કહેવાય? જે માતૃ અક્ષ કે પ્રકાંડથી સામેની બાજુ હોય એ. પ્રકાંડ તરફ હોય એને આપણે પશ્વ તરફનું કહેશું. ઓકે, નેક્સ્ટ જોઈએ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ શેમાં હાજર હોય છે? હવેના ત્રણેય ઉદાહરણ આધારિત પ્રશ્નો છે. 2015 નો પ્રશ્ન છે. અક્ષવર્તી જરાયુ વિન્યાસ શેમાં હોય? તો કે લીંબુ, સાઇટ્રસ. સ્પષ્ટ ઉદાહરણ તમને આપેલું છે. નેક્સ્ટ જુઓ. જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, જામફળ, કાકડી, ડુંગળી અને ટ્યુલિપ પૈકી કેટલામાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે? 2015 નો પ્રશ્ન છે. હવે પહેલા તો એ યાદ કરો કે ઉચ્ચસ્થ બીજાશય શેમાં નથી હોતું? તો કે જામફળ અને કાકડી અધસ્થ બીજાશય વાળા પુષ્પો છે. એ બીજાશયના પ્રકારોમાં આપણને આપેલું છે. ઓકે, બાકીના વૈધા જુઓ. જાસૂદ, રાય એ ઉદાહરણો આપણે જાણીએ છીએ. ઉચ્ચસ્થ બીજાશય વાળા પુષ્પોના ઉદાહરણ તરીકે તમને બીજાશયના પ્રકારોમાં આપેલું છે પુસ્તકના જમણી બાજુના પાને, આકૃતિની નીચે. ઓકે, બાકી વિધા રીંગણ, બટાકા, ડુંગળી અને ટ્યુલિપ. તો આ વસ્તુઓ તમને કુળના વર્ણનમાં આપેલી છે. રીંગણ, બટાકા સોલેનેસી કુળમાં છે. ડુંગળી, ટ્યુલિપ તો લીલિએસી કુળમાં છે. અને તમારા ત્રણેય કુળમાં ઉચ્ચસ્થ બીજાશયો છે. તો આ બે ઉદાહરણો આપણને ક્યાં આપેલા છે? બીજાશયના સ્થાનના આધારે આપણે પુષ્પના પ્રકારો પાડ્યા એમાં. બાકીના રીંગણ, બટાકા, ડુંગળી, ટ્યુલિપ કુળના વર્ણનમાં છે. અને કુળના વર્ણનમાં પુષ્પસૂત્ર યાદ કરો તો બધામાં ઉચ્ચસ્થ બીજાશય જ છે. તો બાકી વિદર્ભી, જામફળ અને કાકડી અધસ્થ બીજાશય વાળા છે. માટે બાકીના 1, 2, 3, 4, 5 અને 6 ઉચ્ચસ્થ બીજાશય વાળા પુષ્પો થશે. ઓકે, નેક્સ્ટ. શેમાં પુષ્પો એકલિંગી હોય? તો એકલિંગી પુષ્પોનું ઉદાહરણ આપણને આપેલું છે કાકડીમાં. અને અહીંયા કદાચ યાદ ન રહે તો 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં પણ એ આવશે એકલિંગી પુષ્પો, કાકડીનું ઉદાહરણ. જો પ્રશ્ન નંબર 19. કઈ વનસ્પતિમાં પર્ણોકંટકમાં રૂપાંતરિત થાય છે? 2015 નો પ્રશ્ન છે. તો જો ડુંગળી, શીમળો, ફાફડો થોર અને વટાણા. તો ડુંગળીમાં તો કોઈ કંટકો હોતા નથી, વટાણામાં પણ કંટકો હોતા નથી. તો આપણો જવાબ આવશે ફાફડો થોર. થોડી વાર પહેલા જ આપણે વાત કરી ગયા કે જેમાં પર્ણ સદૃશ પ્રકાંડ હોય અને બાષ્પોત્સર્જન ઘટાડવા માટે ફાફડા થોરમાં પર્ણો કંટકોમાં ફેરવાઈ જાય. પર્ણો કંટકોમાં ફેરવાઈ જાય છે એટલે જ પ્રકાંડ લીલું, ચપટું અને પર્ણ સદૃશ બની પ્રકાશ સંશ્લેષણ કરે છે. નેક્સ્ટ. કોના પુષ્પની લાક્ષણિકતા નૌતલ છે? મતલબ કે નૌતલ કોના પુષ્પમાં આવેલું હોય? જો આપણે ભણી ગયા ફેબેસી કુળની વનસ્પતિઓમાં પુષ્પમાં ધ્વજક, પક્ષક અને નૌતલ એમ દલપત્રો આવેલા હોય. તો આમાંથી છે કોઈ ફેબેસી કુળનું? છે. કોણ છે? ઇન્ડિગો ફેરા એટલે કે ગળી. તો પહેલા તો તમારે દરેક કુળમાં આવતા ઉદાહરણોને બરાબર યાદ રાખવા પડે. કુળની લાક્ષણિકતા પૂછાય પણ નીચે તમને કુળના નામ આપવાને બદલે ઉદાહરણો આપે છે. એટલે દરેક કુળમાં આવતા ઉદાહરણોને બરાબર યાદ રાખવાના વનસ્પતિઓના. તો તમને સહેલાઈથી જવાબ મળી જાય. પણ જો ઉદાહરણો યાદ ન રાખ્યા હોય, ફક્ત કુળના લક્ષણો યાદ રાખ્યા હોય તો આપણને જવાબ મળે નહીં. જો આપણે એવો જ પ્રશ્ન છે
નિયમિત ઉભયલિંગી વજ્રપત્રો 5 યુક્ત, દલપત્રો 5 યુક્ત, પુકેસરો 5, દલ લગ્ન, સ્ત્રીકેસરો 2 યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ કોનું પુષ્પસૂત્ર છે? ઓકે, હવે જો આમ તો મેં તમને કીધું હતું પુષ્પસૂત્રોને ખાસ યાદ રાખજો, પુષ્પસૂત્ર અને ઉદાહરણોને, કારણ કે એમાંથી આપણને કુળના ઘણા બધા લક્ષણો યાદ રહી જાય. પણ જો હવે તમને યાદ ન આવે કે આ કયા કુળનું પુષ્પસૂત્ર છે, તો સ્ત્રીકેસરની સંખ્યા જોવાની. સ્ત્રીકેસરો 2 છે તો પુષ્પસૂત્ર કોનું હોય? બીજા નંબરના કુળનું. બીજા નંબરનું કુળ કયું છે? સોલેનેસી. તો એની ઉપરથી આપણને મળી જાય કે આ કયા કુળનું પુષ્પસૂત્ર છે? સોલેનેસીનું. સોલેનેસીમાં આમાંથી કઈ વનસ્પતિ આવે? રાઈ બ્રાસિકેસીમાં આવશે, ડુંગળી લિલિએસીમાં આવશે, સેસ્પેનિયા ફેબેસીમાં આવશે. તો આપણને યાદ છે કે ઉદાહરણ તરીકે આપણને આપેલી છે પેટુનિયા સુશોભન માટે ઉગાડાતી સોલેનેસી કુળની વનસ્પતિ છે. નેક્સ્ટ 22મું, જો બીજ દાગ કે બીજ કેન્દ્ર ક્યાં હોય? 2015 નો પ્રશ્ન છે. બીજ દાગ છે બીજાવરણ ઉપર આવેલો એક દાગ જેવી રચના છે જે આપણે બીજની રચનામાં ભણ્યા, અને એ દાગ શેને કારણે પડ્યો છે? તો કે ત્યાંથી બીજ અંડક નાળ વડે જોડાયેલું હોય અને એ જોડાણ તૂટે એટલે ત્યાં દાગ પડી જાય. તો બીજ દાગ પેલું તો ક્યાં આવેલું હોય? ફળ ઉપર ન આવેલું હોય, એટલે આ બે ઓપ્શનો નીકળી જશે. બીજ ઉપર આવેલું હોય અને બીજ ઉપર આવેલો ભાગ કે જ્યાંથી અંડક દંડ જોડાયેલો હોય અને એ જોડાણ તૂટે તો ત્યાં દાગ પડી જાય. એ દાગને આપણે બીજ દાગ કે બીજ કેન્દ્ર કહીશું. નેક્સ્ટ, ભૂમિગત ખાદ્ય એટલે ખાવા લાયક પ્રકાંડનું ઉદાહરણ કયું છે? જો 2014 નો પ્રશ્ન છે. ગાજર મૂળનું રૂપાંતરણ, મગફળી ભૂમિગત છે પણ ફળ છે, શક્કરિયું ભૂમિગત છે ખાવા લાયક છે પણ અસ્થાનિક મૂળ છે. શરૂઆતમાં જ આપણે પ્રશ્ન જોયો અને ત્યારે જ આપણે વાત કરી હતી કે બટાકા પ્રકાંડનું રૂપાંતરણ છે. તો જવાબ આવશે બી, બટાકા. ઓકે, ખાલી જગ્યામાં અભ્રૂણપોષી બીજ હોય છે. જો શેમાં હોય? મકાઈ આપણે ભણ્યા ભ્રૂણપોષી બીજ હોય. દિવેલા એટલે કે એરંડી દ્વિદળી ભ્રૂણપોષી છે. નાળિયેર પણ ભ્રૂણપોષી બીજ છે. આપણે એક નાનકડું કોષ્ટક દોરી ગયા હતા જેમાં એકદળી, દ્વિદળી, ભ્રૂણપોષી, અભ્રૂણપોષી બીજના ઉદાહરણો લખાતા. તો જવાબ આવશે આપણો વટાણા કે જે અભ્રૂણપોષી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે જોઈ શકીએ કે મોટા ભાગના પ્રશ્નો ઉદાહરણો આધારિત છે. જે કંઈ વર્ણનમાં આપણને ઉદાહરણો આપ્યા છે એ અને કુળના ઉદાહરણો ખાસ. તો આ પ્રકરણમાં સૌથી પહેલું ફોકસ આપણું શેના ઉપર હોવું જોઈએ? જે કંઈ ઉદાહરણો આપ્યા છે વિવિધ પ્રકારના એને આપણે અલગથી એક નોટમાં ટપકાવી લઈએ કે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ શેમાં જોવા મળે, અક્ષવર્તી જરાયુ વિન્યાસ શેમાં જોવા મળે, ઉચ્ચસ્થ બીજાશય શેમાં જોવા મળે. દરેક કુળની વનસ્પતિઓના ઉદાહરણો અને પુષ્પસૂત્રો, આમ બધા ઉદાહરણો અને પુષ્પસૂત્રો એક જુદી નોટમાં આપણે લખી રાખશું જેથી કરીને સરળતાથી યાદ રહી જાય અને એના આધારે જ મોટા ભાગના પ્રશ્નો પૂછાય છે. તો એ પ્રશ્નોના જવાબ પણ આપણને સહેલાઈથી યાદ રહી જાય. તો આમ આપણે આ પ્રકરણમાંથી પાછલા વર્ષોમાં નીટમાં પૂછાયેલા એમસીક્યુઓની ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ નવા પ્રકરણ સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.